આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી દાદાની નગરમાં પરંપરાગત રીતે પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નગર સહિત બહારથી પધારેલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા। કુબેર દાદા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈ નગરયાત્રા નીકળ્યા હોય ત્યારે ભક્તોએ ઘેર ઘેર બેઠા જ તેઓના દર્શનનો લાભ લીધો હતો। તીર્થક્ષેત્ર કરનાળી ખાતે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અનુસાર કુબેર દાદા મહાશિવરાત્રિ પર્વે પાલખીમાં બિરાજમાન થઈ નગરયાત્રા નીકળ્યા છે। મહાશિવરાત્રિનું પાવન પર્વ હોય જેમાં સુંદર સુશોભિત પાલખીમાં બિરાજમાન થઈ નિજ મંદિરેથી સાંજે કુબેર દાદા ઢોલ ત્રાસાના સથવારે નગરયાત્રાએ નીકળ્યા હતા। ઠેર ઠેર કુબેર દાદા વધામણા કરી ભાવિક ભક્તોએ દર્શનનો લાભ પણ લીધો હતો। પાલખી યાત્રા સોમનાથ મહાદેવ થઈ નિજ મંદિરે પરત ફરતા જ દિવ્ય આરતી સાથે પાલખી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। આમ તીર્થક્ષેત્રે કરનાળી ખાતે નગરજનો સહિત બહારથી પધારેલા શિવભક્તોએ દિવસભર કુબેર દાદાના દર્શન અને પૂજનનો લાભ પણ લીધો છે, સાથે જ પાલખી યાત્રામાં જોડાયા છે અને ધન્યતા પણ અનુભવી છે। અને આજ અંતર્ગત મહંત દિનેશ ગિરિજી મહારાજ, જેઓ કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી છે, તેઓએ માહિતી આપી છે। कुबेर जय महाकाली माँ। आज इस शिवरात्रि के पावन पर्व पर आप सब ने हम सब ने मिल कर के कुबेर दादा का नगर यात्रा भव्य तरीके से निकला, जिसमें समस्त कुबेर भक्त शामिल हुए। आप सब लोग सोशल मीडिया के माध्यम से उस वीडियो को देख सकते हैं और कुबेर दादा का दर्शन कर सकते हैं। जय महाकाली माँ, जय कुबेर।